ફ્રેન્ડ્સ, આજનો યુગ ડિજિટલનો આપણા છોકરા આપણને પૂછે, પપ્પા એક્સેલના ફોર્મ્યુલા તો કેવી રીતે કરવા? તો આપણને પ્રશ્ન આવે, પણ હવે હું આવી ગયો છું આપનો અજુ અન્ના. તો આજે આપણે પહેલું ઉદાહરણ જોશું કે ભાઈ એક્સેલમાં સરવાળા એટલે કે એડિશન કેવી રીતે કરવા. તો એના માટે શું આપણી પાસે બે વેલ્યુ હોવી જોઈએ, જેમ કે આપણે લખશું 11 અને નીચે 11, બે વેલ્યુ થઈ. અને હવે આપણે એનો સરવાળો કરવો હોય તો ફોર્મ્યુલા શું લખશું? આપણે પહેલાં બરાબર કરશું, પછી એસ યુ એમ એટલે આવી ગયું. પછી કાઉન્સ ચાલુ કરશું, ઉપરની વેલ્યુ લેશું, પછી આપણે એની ઉપરની વેલ્યુ લેશું અને આપણે બ્રેકેટ પૂરું કરીને એન્ટર આપશું. તો આપણને આવી રીતે આપણી વેલ્યુ મળી ગઈ. ફોર એક્ઝામ્પલ આપણે ફરીથી કરી, ચાલો અહીંયા લખીશું 22 + 22. તો આપણે આની વેલ્યુ જોશું તો કેવી રીતે વેલ્યુ આવે. તો આપણે અહીંયા ચાલુ રાખીએ, તો આપણે અહીંયા વેલ્યુ આપણી નાખી, જેમ કે આપણે આ વેલ્યુ આવી ગઈ. આવી રીતે આપણે આમાં સરવાળા એટલે કે એડિશન શીખ્યા.